ઓકે, ગુડ મોર્નિંગ ટુ ઓલ. આપણે આજના લેક્ચરમાં જે આપણો ટોપિક છે પોઝિશનર એ સ્ટડી કરશું. ઓકે, તો પોઝિશનર એ એક એવું સહાયક સાધન છે કે જે કંટ્રોલરનું આઉટપુટ સિગ્નલ હોય, સામાન્ય રીતે આપણે જોયું હતું એમ કે 3 થી 15 અને 4 થી 20 એમ્પિયર, એના લીધે જે કંટ્રોલ વાલ્વ એક્ચ્યુએટરના સ્ટેમ એટલે કે સ્થાનને ચોક્કસ રીતે પોઝિશન કરે છે અને વાલ્વની ચોકસાઈ, એક્યુરસી, એની સંવેદનશીલતા અને એનો રિસ્પોન્સ સુધારે છે. બરાબર. આ જે છે એ પોઝિશનરનું બ્લોક ડાયાગ્રામ છે, જેમાં આપણે ઇનપુટ સિગ્નલ તરીકે 4 થી 20 મિલી એમ્પિયર, 3 થી 15 પીએસઆઈ અને I2P કન્વર્ટર રાખેલું છે. પછી અહીંયા એમ્પ્લીફાયર છે પોઝિશનરનું. અહીંયાથી આપણને આઉટપુટ જે છે એક્ચ્યુએટરમાં કે જે કંટ્રોલ વાલ્વને વ્યવસ્થિત પોઝિશન આપે, અને અહીંયા પોઝિશન એની ફીડબેક. હવે એનું કાર્ય જોઈએ, ફંક્શન. તો પોઝિશનર છે એ કંટ્રોલર જે હોય એના સિગ્નલ મુજબ એક્ચ્યુએટરને આવશ્યક સ્થિતિ એટલે કે પોઝિશન પર લાવે છે અને વાલ્વને એકદમ વ્યવસ્થિત રીતે ખોલે અથવા તો બંધ કરે છે. બરાબર. ખાસ પોઝિશનનું કાર્ય શું છે કે જે કંટ્રોલર હોય એના સિગ્નલ મુજબ એક્ચ્યુએટરને સરખી પોઝિશન પર લાવે છે અને વાલ્વને સાચી રીતે ચાલુ અને બંધ કરે છે. હવે ખાસ એનો યુઝ જોઈએ તો કંટ્રોલ વાલ્વની ચોક્કસ સ્થિતિ માટે, બરાબર, ઘર્ષણ એટલે કે ફ્રિક્શન અને હિસ્ટેરિસિસની અસર ઘટાડે છે. મોટા એક્ચ્યુએટર માટે જરૂરી છે, ઝડપી અને સ્થિર રિસ્પોન્સ માટે, અને પ્રોસેસ કંટ્રોલમાં ચોકસાઈ વધે છે. હવે ખાસ એનું કન્સ્ટ્રક્શન જોઈ લઈએ તો ઇનપુટ સિગ્નલ તરીકે આપણે 4 થી 20 મિલી એમ્પિયર, 3 થી 15 પીએસઆઈ અહીંયા કન્વર્ટર આપેલું છે. ઓકે. પછી જે છે નોઝલ આપેલી છે, અહીંયા પોઝિશન ફીડબેક આપેલું છે. ઓકે. અહીંયા સ્પ્રિંગ આપેલી છે, નોઝલ, રિલે, એક્ચ્યુએટર, સપ્લાય પ્રેશર અને ફ્લેપર. એનું કન્સ્ટ્રક્શન જોઈએ, રચના એટલે જે આપણું છે એના જે કન્સ્ટ્રક્શન છે પોઝિશનરનું, એના ભાગોનું વર્ણન. તો એમાં I2P કન્વર્ટર, કરંટ ટુ પ્રેશર આપેલું છે, એમ્પ્લીફાયર આપેલું છે, ફીડબેક મિકેનિઝમ અહીંયા આપેલું છે, નોઝલ ફ્લેપર સિસ્ટમ આપેલી છે, રિલે આપેલું છે, આઉટપુટ બૂમ આપેલું છે, સપ્લાય પ્રેશર કનેક્શન આપેલું છે અને એક્ચ્યુએટરનું જોડાણ આપેલું. બરાબર. આ થઈ ગઈ એની રચના. હવે કાર્ય પદ્ધતિ જોઈએ કઈ રીતના વર્કિંગ કરતું હોય, તો કંટ્રોલર તરફથી અહીંયા જે કંટ્રોલર આપેલું હોય, ઓકે, તો એના તરફથી મળતું ઇનપુટ સિગ્નલ કન્વર્ટર થકી અહીંયા જે કન્વર્ટર આપેલું છે એ નોઝલ ફ્લેપર સિસ્ટમમાં જાય છે, અને ફ્લેપરની સ્થિતિ એટલે કે આ જે ફ્લેપર છે એની સ્થિતિ મુજબ નોઝલ અને ફ્લેપર વચ્ચેનો ગેપ, આ ચાલુ બંધ થાય એના ગેપ બદલાય છે, તેના કારણે આઉટપુટ પ્રેશર બદલે છે અને આ આઉટ પ્રેશર એક્ચ્યુએટરમાં જાય છે. બરાબર. અને વાલ્વની સ્થિતિ આખી બદલાઈ જાય છે. વાલ્વ જે છે એ સ્ટેમની ફીડબેક લિંકેજ દ્વારા ફ્લેપરને મળે છે, અને ઇનપુટ અને ફીડબેક વચ્ચે ફરક હોય તો એમ્પ્લીફાયર તે ચેન્જીસ પ્રમાણે આઉટપુટ બદલીને સ્ટેમને સાચી સ્થિતિ પર લાવે છે. બરાબર. આ થઈ ગઈ એની કાર્ય પદ્ધતિ. અહીંયાથી આપણે ઇનપુટ આપીએ તો એ જે છે કન્વર્ટર થકી અહીંયા જે નોઝલ અને ફ્લેપર છે એ સિસ્ટમમાં જાય. હવે ફ્લેપરની સ્થિતિ મુજબ અહીંયા નોઝલ અને ફ્લેપર વચ્ચેનો ગેપ બદલાય છે, જેના લીધે આઉટપુટ પ્રેશર હોય એ પણ ચેન્જ આવે છે. અહીંયા જો સપ્લાય પ્રેશર આપેલું છે, અહીંયાથી આ બદલશે એટલે આઉટપુટ પ્રેશર પણ બદલશે. આઉટપુટ પ્રેશર છે એ અહીંયા એક્ચ્યુએટરમાં જશે. રેડી. અહીં એક્ચ્યુએટરમાં જશે અને એક્ચ્યુએટર જે છે એ વાલ્વની સ્થિતિને બદલે છે. હવે વાલ્વ સ્ટેમની સ્થિતિ ફીડબેક લિંકેજ દ્વારા ફ્લેપરને મળે છે. જો ઇનપુટ અને ફીડબેક વચ્ચે ચેન્જીસ હશે તો એમ્પ્લીફાયર તે ચેન્જ પ્રમાણે આઉટપુટ બદલીને સ્ટેમને સાચી રીતે સ્થિતિ લાવવામાં આવશે. પોઝિશનર એટલે કાંઈ નહીં, વાલ્વને સરખી રીતે બેસાડવા માટેનું એક સાધન. બરાબર, કે આ પોઝિશનમાં વાલ્વ બરાબર ફિટ થયેલો છે કે નહીં. હવે એના એડવાન્ટેજીસ જોઈએ તો ઉચ્ચ ચોકસાઈ એટલે કે હાઈ એક્યુરસી, હિસ્ટેરિસિસ ઘટાડે છે, ઘર્ષણની અસર ઘટાડે છે, ઝડપી ફાસ્ટ રિસ્પોન્સ હોય છે અને મોટા એક્ચ્યુએટર માટે યોગ્ય હોય છે. હવે ખાસ નોટ જોઈ લઈએ કે પોઝિશનરનો ઉપયોગ ખાસ કરીને ન્યુમેટિક કંટ્રોલ વાલ્વમાં થાય છે. તે વાલ્વની કાર્યક્ષમતા અને પ્રોસેસ કંટ્રોલની ગુણવત્તા સુધારે છે. ક્લિયર. તો આપણું આ થઈ ગયું પોઝિશનર. તો ખાસ કરીને પોઝિશનનું જોઈએ શોર્ટ ફોર્મમાં એક, બરાબર. તો એનો ઉપયોગ ખાસ કરીને ન્યુમેટિક કંટ્રોલ વાલ્વ એમાં થાય છે, તે વાલ્વની કાર્યક્ષમતા અને પ્રોસેસ કંટ્રોલની ગુણવત્તા સુધારે છે. પોઝિશનર જે છે એ ખાસ તરીકે એના જે આ ટાઈપ્સ છે એ વધારે પૂછાતા હોય.
કે સમજાવો ન્યુમેટિક પોઝિશનર અથવા તો ઇલેક્ટ્રોન્યુમેટિક પોઝિશનર 4 અથવા તો 7 માર્ક્સમાં. તો જોઈએ ન્યુમેટિક સિસ્ટમમાં કઈ રીતના હોય. તો આ જે છે કમ્પ્રેસ્ડ હવાના દબાણનો ઉપયોગ કરીને ઉર્જા ઉત્પન્ન કરી કોઈ કાર્ય કરવામાં આવે ત્યારે તેને ન્યુમેટિક સિસ્ટમ કહે છે. બરાબર, કમ્પ્રેસ્ડ અહીંયા લખેલું છે. બરાબર, કમ્પ્રેસ્ડ હવાના દબાણનો ઉપયોગ કરીને આપણે ઉર્જા એટલે કે એનર્જી ઉત્પન્ન કરી કોઈ કાર્ય વર્ક કરવામાં આવે તો તેને ન્યુમેટિક સિસ્ટમ કહે છે. બરાબર, હવે જ્યારે ન્યુમેટિક સિસ્ટમ અને ઇલેક્ટ્રિક સિગ્નલ અથવા તો ઇલેક્ટ્રોનિક ડિવાઇસ દ્વારા નિયંત્રિત કરવામાં આવે ત્યારે તેને ઇલેક્ટ્રોન્યુમેટિક સિસ્ટમ કહે છે. બરાબર, બંને સિસ્ટમ સમજાઈ ગઈ કે કંટ્રોલ જે છે કમ્પ્રેસ્ડ હવાના દબાણનો ઉપયોગ કરીને આપણે એનર્જી કરી કોઈ વર્ક કરવામાં આવે તો એને ન્યુમેટિક કહેવાય. ત્યારે ન્યુમેટિક સિસ્ટમને ઇલેક્ટ્રિક સિગ્નલ અથવા તો ઇલેક્ટ્રોનિક ડિવાઇસ દ્વારા કંટ્રોલ એટલે કે નિયંત્રિત કરવામાં આવે ત્યારે તેને ઇલેક્ટ્રોન્યુમેટિક સિસ્ટમ કહે છે. હવે એક એક સમજતા જઈએ. ન્યુમેટિક સિસ્ટમ, બરાબર, તો આ ન્યુમેટિક સિસ્ટમનું જે છે એ બ્લોક ડાયાગ્રામ છે જેમાં કમ્પ્રેસર આપેલું છે, એર રિસીવર આપેલું છે, FRL યુનિટ આપેલું છે, ડાયરેક્શનલ કંટ્રોલર આપેલું છે, એક્ચ્યુએટર આપેલું છે. બરાબર, ઓકે, તો આ એનો જે છે બ્લોક ડાયાગ્રામ છે અને આ ડબલ એક્ટિંગ જે છે એનું ઉદાહરણ છે. હવે જોઈએ તો ખાસ આપણે ઉપર જોયું એમ કમ્પ્રેસ્ડ હવાના દબાણનો ઉપયોગ લઈને યાંત્રિક ગતિ અથવા શક્તિ ઉત્પન્ન કરતું તંત્ર એટલે ન્યુમેટિક સિસ્ટમ. બરાબર, હવે એના મુખ્ય ઘટકો આપણે બ્લોક ડાયાગ્રામ ઉપરથી જોઈએ. એર કમ્પ્રેસર, પછી એર રિસીવર, એર ફિલ્ટર, રેગ્યુલેટર, લુબ્રિકેટર. બરાબર, FRL એટલે અને દિશા નિયંત્રક વાર એટલે ડાયરેક્શનલ કંટ્રોલ વાલ્વ અહીંયા આપેલો છે. એક્ચ્યુએટર, જેમાં આપણે સિલિન્ડર અને એર મોટર, પાઇપિંગ અને ફિટિંગ. ઓકે, આટલા એના મુખ્ય ઘટકો એટલે એના ભાગો છે. હવે એનું વર્કિંગ જોઈએ તો એર કમ્પ્રેસર દ્વારા જે છે હવા દબાણિત થાય છે અને રિસીવરમાં સંગ્રહ કર્યા પછી FRL યુનિટમાંથી પસાર થાય છે. તે દબાણને યોગ્ય રીતે એને એકદમ ક્લીન અને લુબ્રિકેટ કરે છે. પછી આ જે હવા છે એ ડાયરેક્શનલ કંટ્રોલમાં જશે. એના દ્વારા જે છે વાલ્વ નિયંત્રિત થશે અને એક્ચ્યુએટર એટલે કે સિલિન્ડર મોટરને ઉર્જા આપી કાર્ય કરવામાં આવે છે. એટલે સિલિન્ડર અથવા મોટર હોય એને જે છે એનર્જી આપી અને ચાલુ એને કરવામાં આવે છે. હવે એની લાક્ષણિકતા એટલે ફીચર જોઈએ તો હવા જે છે એ સરળતાથી ઉપલબ્ધ અને સ્વચ્છ હોય છે. પછી સલામત, વિસ્ફોટક ના જોખમ નથી આમાં. પછી ઓવરલોડ હોય એના માટે સુરક્ષિત છે. ગતિ ઝડપી અને નિયંત્રિત હોય છે. દબાણ સામાન્ય રીતે 3 થી 7 kg/cm², એટલે કે 4 થી 100 PSI જેટલું હોય છે. હવે એના ઉપયોગો ખાસ એપ્લિકેશન જોઈએ તો વાલ્વનું ઓપરેશન હોય ત્યાં, સિલિન્ડર દ્વારા દરવાજા, ગેટ અને ક્લેમ્પ ઓપરેશન માટે, પેકેજિંગ મશીન અને મટીરિયલ હેન્ડલિંગ હોય એના માટે, ઓટોમોબાઈલ હિસ્ટ્રી, એસેમ્બલી લાઇન, વિવિધ ઓટોમેશન કાર્ય માટે આનો યુઝ થાય છે. ખાસ ન્યુમેટિક જે છે એ હવાના ગુણવત્તા જેવી કે સ્વચ્છ, સૂકી અને યોગ્ય દબાણ જેવી ખૂબ જ મહત્વની છે. અને ઇલેક્ટ્રોનિક સિસ્ટમ છે, ઇલેક્ટ્રોન્યુમેટિક સિસ્ટમ એ ઓટોમેશનમાં વ્યાપક રીતે ઉપયોગ થાય છે. ઓકે, તો એ જ રીતે આપણે ઇલેક્ટ્રોન્યુમેટિક સિસ્ટમ જોઈ લઈએ. તો આ એનો બ્લોક ડાયાગ્રામ છે જેમાં આપણે ઇલેક્ટ્રિકલ ઇનપુટ આપશું અને અહીંયા ઇલેક્ટ્રિકલ કંટ્રોલ સર્કિટ હશે, PLC અથવા રિલે રાખેલું. પછી અહીંયા સોલેનોઇડ વાલ્વ રાખેલો હશે અને અહીંયા ન્યુમેટિક એક્ચ્યુએટર હશે. પછી આ ઇલેક્ટ્રોન્યુમેટિક સર્કિટનું એક ઉદાહરણ આપેલું છે. ઓકે, ડબલ એક્ટિંગ સિલિન્ડર. ક્લિયર? હવે એની વ્યાખ્યા જોઈએ તો ત્યારે ન્યુમેટિક સિસ્ટમના ડાયરેક્શનલ જે વાલ્વ હોય એને ઇલેક્ટ્રિક સિગ્નલ અથવા ઇલેક્ટ્રોનિક કંટ્રોલ દ્વારા કંટ્રોલ કરવામાં આવે ત્યારે તેને ઇલેક્ટ્રોન્યુમેટિક સિસ્ટમ કહે છે. આપણે જે ન્યુમેટિક સિસ્ટમ છે એનો જે ડાયરેક્શનલ વાલ્વ છે એને ઇલેક્ટ્રિક સિગ્નલ અથવા તો ઇલેક્ટ્રોનિક કંટ્રોલ દ્વારા એને કંટ્રોલ કરવામાં આવે તો એ સિસ્ટમને આપણે ઇલેક્ટ્રોન્યુમેટિક સિસ્ટમ કહેવામાં આવે છે. હવે એના મુખ્ય ભાગો એટલે કે ઘટકો જોઈએ તો ન્યુમેટિક ઘટકો ઉપર મુજબ આપણે જે ન્યુમેટિકમાં હતા એ. હવે જ્યારે સોલેનોઇડ વાલ્વ, પછી ઇલેક્ટ્રિક કંટ્રોલ પેનલ, એમાં PLC રિલે, ઇલેક્ટ્રિક સેન્સર, લિમિટ સ્વિચ અને પાવર સપ્લાય. આટલું 24 વોલ્ટ DC અને 230 AC. આ સામાન્ય બધાને ખ્યાલ જ હશે. બરાબર, પાવર સપ્લાય. અને એનું વર્કિંગ જોઈએ તો ઇલેક્ટ્રિક
ઇનપુટ જેમ કે સ્વિચ, સેન્સર, પીએલસી, આઉટપુટ વગેરે એમાં હોઈ શકે. મળતા જ જે સોલેનોઇડમાં વાલ્વ હોય એમાં કરંટ પસાર થશે અને તે સોલેનોઇડ વાલ્વના જે સ્પૂલને ખસેડે છે અને વાલ્વ હવાના પ્રવાહની દિશા બદલે છે અને એક્ચ્યુએટર કાર્ય કરે છે. આ રીતે ઇલેક્ટ્રિક સિગ્નલને ન્યુમેટિક આઉટપુટમાં કન્વર્ટ કરવામાં આવે છે. બરાબર, ઇલેક્ટ્રિક સિગ્નલને ન્યુમેટિક આઉટપુટમાં કન્વર્ટ કરવામાં આવે છે. એના ફાયદા જોઈએ તો ઇલેક્ટ્રિક સિગ્નલ વડે આપણે રિમોટ નિયંત્રણ શક્ય છે. ઓટોમેશનમાં સરળતા અને વિશ્વસનીયતા, પીએલસી અને ડીસીએસ સાથે સરળ ઇન્ટિગ્રેશન, ઓછા ખર્ચે અને ઓછું મેન્ટેનન્સ, સુરક્ષિત અને ઝડપી એનો રિસ્પોન્સ હોય છે. બરાબર, તો એકદમ સિમ્પલ છે. ન્યુમેટિક પોઝિશનર એમાં બે એના પાર્ટ્સ, ન્યુમેટિક અને ઇલેક્ટ્રોન્યુમેટિક પોઝિશનર. આ બંને એના બ્લોક ડાયાગ્રામ અને ઉદાહરણ. બરાબર, ખાસ જીટીયુની ફાઇનલ પરીક્ષામાં પૂછાય 4 અથવા 7 માર્ક્સમાં, તો તમારે આટલું લખવાનું રહેશે. ક્લિયર? ઓકે, તો આપણે અહીંયા જે છે એ ફર્સ્ટ ચેપ્ટર કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું.